વડોદરા ટાટા યોદ્ધા ગાડી ભાડે લઈ વગેરે કરનાર 7 માસથી ફરાર ઠગ ક્રાઇમ બ્રાન્ચના હસ્તક. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મુસ્તાક જુમ્માભાઈ શેખને તાંદલજા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ વડસર રોડ પરથી ટાટા યોદ્ધા વાહન ભાડે મેળવ્યા બાદ માત્ર 2 માસનું ભાડું ચૂકવ્યું હતું. ત્યારબાદ વાહન પરત ન આપી તેમજ ફોન બંધ કરી માલિક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આરોપી ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો. વધુ તપાસ અર્થે તેને માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે હાલોલ, કારેલીબાગ, કોતરી, ગોરવા, બોડેલી અને હરિયાણાના ગુરુગ્રામ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી, ઠગાઈ અને મારામારી જેવા 6 ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.